વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શેરના મૂલ્યાંકનની અંદર ઉદાહરણ નંબર 12 જોઈશું। ઉદાહરણ નંબર 12 ની અંદર થોડીક વિશિષ્ટતા છે। એમાં અધૂરા ભરપાઈ થયેલા શેર આપેલા છે। તો અધૂરા ભરપાઈ થયેલા શેરની કિંમત કેવી રીતે શોધવી એ આ ઉદાહરણમાં આપણે જાણવા મળશે। તો મિત્રો, એમાં 5 બાબત ધ્યાનમાં રાખવાની છે। બાબત નંબર 1, 2 કે વધારે ઇક્વિટી શેર આપેલા હોય તો એ પૈકી અમુક શેર સંપૂર્ણ ભરપાઈ થયેલા હોય, જ્યારે બાકીના શેર અપૂર્ણ ભરપાઈ થયેલા હોય ત્યારે અપૂર્ણ ભરપાઈ થયેલા શેરના હપ્તા મંગાવી લેવા અને તેને પૂરેપૂરા ભરપાઈ થયેલા માનવા। ખરેખર હપ્તો મંગાવવા નથી, ધારણા કરવાની અને ચોખ્ખી મિલકતમાં રકમ ઉમેરી દેવાની। એટલે કે પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર હોય એની કિંમતમાં અધૂરા જે શેર ભરાયેલા નથી તેના બાકી હપ્તાની કિંમત ગણી અને પૂરેપૂરા ભરપાઈ થયેલા શેરની અંદર ઉમેરી દેવાની, એમ ચોખ્ખી મિલકત આપણે ગણવાની। નંબર 2, આ રીતે જે શેરની સંખ્યા મળે તેને શેરની સંખ્યા વડે ભાગતા। આ રીતે શેરની કિંમત મળે તેને શેરની કિંમત ભાગતા બધા જ સંપૂર્ણ શેરની આંતરિક કિંમત તમને મળી હશે। એટલે આ રીતે જે મિલકત જે વસૂલાવેલી મૂડી આવે બધી કમ્પ્લીટલી એને શેરની સંખ્યા વડે ભાગી નાખવાની, તો એનું શું થશે? સંપૂર્ણ ભરપાઈ થયેલા શેરની આંતરિક મૂલ્ય મળ્યું કહેવાશે। પછી શું કરવાનું? જે મૂલ્ય મળે એમાં બાકીના જે શેર હતા એનું જે આંતરિક મૂલ્ય શોધવું હોય તો એના જે હપ્તા બાકી હતા એ બાદ કરી નાખવાના। આ મૂલ્ય મળ્યું એનો જે હપ્તો બાકી છે એ શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું। એટલે અપૂર્ણ ભરેલા શેરની કિંમત પણ તમને મળી હશે। આ 3 રીત આપણે ચોખ્ખી મિલકતની અંદર ગણવાની છે। આ દાખલો 2 રીતે ગણવાનો છે, ચોખ્ખી મિલકતની રીતે અને ઉપજ પદ્ધતિની રીતે। તો ઉપજ પદ્ધતિની રીતે શોધવો હોય તો એકદમ સહેલું છે। સૌથી પહેલાં ડિવિડન્ડનો દર શોધી લેવાનો। એનું સૂત્ર આ છે, સરેરાશ નફો ભાગ્યા વસૂલાવેલી મૂડી ગુણ્યા 100। ડિવિડન્ડનો દર મળી જાય પછી શેરના મૂલ્યાંકનનું સૂત્ર આ છે, ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતર ગુણ્યા વસૂલાવેલી મૂડી। એટલે વસૂલાવેલી મૂડી જે શેરની હોય એના વડે ગુણી નાખો એટલે દરેક શેરનું મૂલ્ય મળી જાય। તો ચલો આપણે બંને પદ્ધતિથી શેરનું મૂલ્ય શોધીએ। સૌથી પહેલાં ઉદાહરણ નંબર 12 જોઈએ તો રકમ આ પ્રમાણે તમને આપેલી છે તે આપણે શોધીએ। રકમ આ પ્રમાણે છે, બહુ નાની રકમ છે। એની અંદર પૂરા ભરપાઈ થયેલા એ શેર છે, બાકીના બી શેર અપૂર્ણ ભરાયેલા છે। એકમાં 40 ને એકમાં 50 બાકી છે। સામાન્ય અનામત આપી છે, લેણદારો આપેલા છે, નીચી સરેરાશ નફો અને અપેક્ષિત નફાનો દર આપેલો છે। અને 2 પદ્ધતિથી આપણને શેર મૂલ્યાંકન કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે વસૂલાવેલી મૂડી જોઈએ તો જે ટોટલ કિંમત આપેલી છે 30 લાખ, એમાંથી લેણદારો બાદ કરી નાખો એટલે વસૂલાવેલી મૂડી આવી જાય। એમાં વસૂલાવેલી મૂડી લખેલી પણ છે 21 લાખ રૂપિયા ટોટલ। એની 10 લાખ છે, બીની 6 લાખ છે અને સીની 5 લાખ છે। ટોટલ 21 લાખ રૂપિયા વસૂલાવેલી મૂડી છે। એમાં સામાન્ય અનામત ઉમેરી નાખો એટલે 27 લાખ રૂપિયા એ ચોખ્ખી મિલકત થાય। લેણદારો લેવાના નથી અને ડાયરેક્ટ સીધા 30માંથી 3 લેણદારો બાદ કરો તો પણ ચોખ્ખી મિલકત 27 લાખ રૂપિયા આવે। હવે જે શેર બી અને સી છે અધૂરા ભરપાઈ લખ્યા છે। બીમાં 40 રૂપિયા બાકી છે, 60 ભરપાઈ થઈ ગયા છે અને સીમાં 50 બાકી છે, 50 ભરપાઈ થઈ ગયા છે। તો 40 બાકી છે એટલે 10,000 શેર છે, 40 બાકી એટલે 4 લાખ અને સીના 50 બાકી છે તો 10,000 શેર છે તો 5 લાખ। આ મૂડી આપણે મંગાવી લીધી અને જે કુલ મિલકત હતી એમાં ઉમેરી દીધી 9 લાખ એટલે 36 લાખ થઈ ગયા। હકીકતમાં આપણે મૂડી મંગાવી નથી પણ મંગાવી છે એમ માની લેવાનું છે। તો જે બાકી હપ્તા છે ને એને પણ જે રકમ બાકી છે શેરની સંખ્યા વડે ગુણી અને કુલ મિલકતમાં ઉમેરી દેવાની છે એટલે એની ચોખ્ખી મિલકત આવશે। હવે ચોખ્ખી મિલકત છે એની ટોટલ 3 પ્રકારના શેર છે એ બી સી। તો 10,000ના 3 છે એટલે 30,000 આપણે ભાગશું એટલે 120 રૂપિયા જે આવશે સંપૂર્ણ ભરપાઈ થયેલા શેરની કિંમત આવશે એની। અને બાકીના જે આપણે તમને કીધું હતું સૂચના નંબર 2 પ્રમાણે કે આ રીતે જે કિંમત મળે 120 રૂપિયા મળ્યા તો એના જે બાકી હપ્તા હોય એ બાદ કરો એટલે બીની સીની આવી જશે। 120 મળ્યા એમાંથી બીના 40
રૂપિયા બાકી છે, 60 ભરાઈ ગયા, 40 બાકી હતા તે બાદ કરી તો એની કિંમત આવી 80 રૂપિયા. અને સીના 50 રૂપિયા બાકી છે તો 120 માંથી 50 બાદ કર્યા તો એની કિંમત આવી 70 રૂપિયા. એટલે મિત્રો એ બી સી ત્રણેયની આંતરિક કિંમત આવી ગઈ. તો આ રીતે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ શેરનું મૂલ્યાંકન કરવાનું છે. ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે બાકી હપ્તા છે એ પણ માંગ્યા છે, આપણી કને આવી ગયા છે એમ માનીને એ રકમ શું કરી દેવાની છે, વસૂલ આવેલી મૂડીમાં ઉમેરી દેવાની છે. અને એ ઉમેર્યા પછી એને ચોખ્ખી મિલકત કહેવાશે. શેરોની ટોટલ સંખ્યા જેટલા પ્રકારના આપ્યા હોય એના વડે ભાગો એટલે પૂર્ણ થયેલા શેરની કિંમત આવેલી એમ મનાશે. અને પછી બાકીના જે અધૂરા શેર હતા એમાંથી બાકી હપ્તા છે ને એ ટોટલ જે પૂર્ણ શેરની કિંમત આવી છે એમાંથી બાદ કરો એટલે અધૂરા શેરની આંતરિક કિંમત આવી જશે. આ રીતે દાખલો ગણવાનો છે. જ્યારે ઉપજ પદ્ધતિમાં એકદમ ઇઝી ને સરળ છે. સૌથી પહેલાં ડિવિડન્ડનો દર શોધી લો. સરેરાશ નફો દાખલામાં આપ્યો છે 2 લાખ, વસૂલ આવેલી મૂડી દાખલામાં આપેલી છે 21 લાખ, ગુણ્યા 100 સૂત્રથી કરો એટલે 9.52 ડિવિડન્ડનો દર આવી ગયો. પછી શેરના મૂલ્યનું સૂત્ર છે ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત દર ગુણ્યા વસૂલ આવેલી મૂડી. તો ABC ત્રણેયનું આપણે જો મૂલ્ય શોધવું હોય તો ડિવિડન્ડનો દર ત્રણેયમાં સહીમાં આવશે, અપેક્ષિત દર ત્રણેયમાં સહીમાં આવશે, 9.52 ભાગ્યા 10 એ પ્રકારે ત્રણેયમાં આવશે. પણ વસૂલ આવેલી મૂડી એ ત્રણેયમાં અલગ અલગ આવશે. એ પૂર્ણ રીતે ભરાયેલો છે એટલે ગુણ્યા 100 થશે તો એનું મૂલ્ય આવશે 95.20. બી શેરના 60 રૂપિયા જ ભરણા છે તો એને 60 વડે ગુણવાનું આવશે, એનું મૂલ્ય આવશે 57.12. અને સી અડધા ભરાણા છે, 50 બાકી છે, 50 વડે ગુણવામાં આવશે તો એનું મૂલ્ય આવશે 27.60. એટલે ત્રણેયનું શેરનું આંતરિક મૂલ્ય આ રીતે આવે. તો બંને પદ્ધતિથી આપણે આંતરિક મૂલ્ય શોધ્યું. બંને પદ્ધતિથી સીધું છે, સાદું છે, આપણે જાણીએ છીએ અને આપણને આવડે છે. બરાબર છે. તો એકદમ સિમ્પલ ઉદાહરણ છે જે આપણે જોયું. બીજું કાંઈ નથી કરવાનું. પૂર્ણ ભરેલા છે અધૂરા શેરને પૂર્ણ ભરેલા માની એની ચોખ્ખી કિંમત શોધી લેવાની. પછી જે શેરનું મૂલ્ય આવે એમાંથી બાકી હપ્તા બાદ કરીને બાકીના અધૂરા શેરનું મૂલ્ય શોધવાનું છે. બરાબર છે. તો આ રીતે ઉદાહરણ 12 પૂર્ણ થાય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.